રાજધાની દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો। ગુરુવારે એક જ દિવસની વાત કરીએ 114 નવા કેસ નોંધાયા છે। શુક્રવાર સુધીમાં 2300 ઇન્ફ્લુએન્ઝા એના કેસ સામે આવ્યા। 2300 માંથી સ્વાઇન ફ્લૂ 1777 કેસ નોંધાયા છે। દિલ્હી સરકારે હેલ્થ એડવાઇઝરી જાહેર કરી લોકોને વધુ ભીડવાળી જગ્યાથી દૂર રહેવા માટે અપીલ કરી છે। તો શુક્રવાર સુધીમાં જે રીતે વાયરસના કેસ સતત વધી રહ્યા છે, દિલ્હી સરકારે હેલ્થ એડવાઇઝરી પણ જાહેર કરી છે। જો કે હાલની જે સિઝન ચાલી રહી છે એ સિઝન દરમિયાન અનેક વાયરસનો ભરડો લોકોને સતાવી રહ્યો છે। તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। સ્વાઇન ફ્લૂ માટે સાવચેતી રાખવાની જરૂર છે। ડોક્ટર રાકેશ જોશીનું નિવેદન સામે આવ્યું છે। લક્ષણોની વાત કરીએ તો ખાસ કરીને ગળામાં દુખાવો, શરદી અને ગળામાં સોજો હોઈ શકે છે। ઓછી ઇમ્યુનિટી વાળા વ્યક્તિને ન્યુમોનિયા પણ થઈ શકે છે। તો ગઈકાલે જ આરોગ્ય મંત્રી દ્વારા તૈયારીઓ રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી। હાલ સિવિલ હોસ્પિટલમાં H1N1 નો એક પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો। અત્યારે જે આપણે સ્વાઇન ફ્લૂની વાત કરી રહ્યા છે ને, તો દિલ્હીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ બધા કેસીસ ડિટેક્ટ થયા છે। સિવિલની વાત કરીશ તો અત્યારે અમારી પાસે તો એક પણ દર્દી દાખલ નથી સ્વાઇન ફ્લૂનો, પરંતુ કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ હોય, સખત હાઈગ્રેડ ફીવર આવે, ખૂબ વીકનેસ લાગે, હેડેક ખૂબ વધારે હોય અને નાક નીતરતું હોય અથવા ખૂબ ગળામાં કન્જેશન હોય તો સ્વાઇન ફ્લૂ થઈ શકે। એટલે કે શરૂઆતના સ્ટેજની અંદર નેઝલ કન્જેશન કે શરદી કે એ રીતે આવે, પછી ગળાની અંદર સોજો હોય, એનાથી ગળામાં ખારાશ કે આપણે જે કહીએ ફેરેન્જાઇટિસના લક્ષણ હોય ને, જો અનટ્રીટેડ રહે અથવા લો ઇમ્યુનિટીવાળા વ્યક્તિને એ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે ન્યુમોનિયા કરી શકે ને, એવી પરિસ્થિતિમાં એ ઘાતક થવાના ચાન્સીસ રહે છે।